તમે સત્ય છો, અને એટલા માટે અમે તમારા ભક્ત થઈને આવ્યા છે. અમારા અંતરના અભિમાનને છોડીને, પેલા પગથિયામાં એમ કહેવાય છે કે અંતરના અભિમાનને છોડી અને ભગવાનની પાસે જવું, જેવા છો એવું જ ભગવાનને દેખાવું. અને પછી ત્રીજું પગથિયું, સદગુરુ ચરણોમાં શીશ રે નમાવું, સદગુરુ ચરણમાં શીશ નમાવું. આ દુનિયાનો કોઈ ધર્મ એવો નથી જે સીધા ભગવાનને બતાવી શકે. એના માટે પેલા સદગુરુનું શરણું સ્વીકારવું પડે. આ ભાગવતની પીઠ એટલે સદગુરુનો ખોળો છે, સદગુરુનું શરણું છે. જેમ માં પોતાના બાળકને ખૂબ પ્રેમ કરે, એને ખૂબ લાડ લડાવે. હાવ સાચું કેજો, ઘણા લોકો એમ કે ભગવાન તમે જાઓ એટલે તમારા પાપનો હિસાબ માગશે. નો માગે. છોકરો હોસ્ટેલમાં ભણવા જાય અને 6 મહિને ઘરે કે 4 મહિને 3 મહિને પાછો આવે તો બાપા એમ પૂછે કે તે કેટલા કેટલા પાપ કર્યા? કે બાપા એમ પૂછે કે બેટા તારી પાસે ખિસ્સામાં પૈસા તો હતા ને, કઈ ઘટતું નથી ને? ઘટત બેટા કેજો, મોકલી દઈશ. કીધા પેલા 10,000 નાખી દે બાપા. આ દુનિયાનો સર્વોત્કૃષ્ટ પ્રેમ મા બાપ સિવાય કોઈ કરી ન શકે. બાપ યાદ રાખજો. એની પાસે હોય ન હોય, અનુકૂળતા હોય ન હોય, પણ પિતા, મેં કીધું ને, દિવાળીમાં પોતાની એક જોડ કપડાની ન કરાવે, પણ પોતાના દીકરાને ઠાઠથી રાખવા માટે એ કેટલી મહેનત કરે. આ જગતનો બાપ છે. માણસ અંતિમ અવસ્થામાં જ્યારે ભગવાનની પાસે જશે તો ભગવાન એમ નહીં પૂછે કે તે કેટલા પાપ કર્યા છે. પાપ તો થવાના. હવે સંસાર એટલે આ કાળ કોટડી જ છે, એમ સમજો ને. અનાજ ભરવાની કોઠી હોય અને એ અંદરથી મેહથી ભરી હોય તો અંદર તમે જાઓ ને તમને મેહ ન લાગે એવું બને? ન બને. એ અડે જ, પણ એનાથી બહુ બીવું નહીં. રામ નામ એવું મહાન છે કે ગમે એવું પાપ માણસે કર્યું હોય તેમાંથી પલમાએ કીધો પીર. આપણી વાતની શરૂઆત ત્યાંથી થઈ હતી. પાપને પ્રકાશિત કરવાના છે. દરેક જીવ ભગવાનની પાસે આવે ત્યારે એને એના સદગુણ નથી ગાવાના. ગુરુની પાસે જાઓ ત્યારે આપણા સદગુરુની પાસે આપણે મોટાઈની વાત નથી કરવાની. આપણે જેવા છીએ, આપણે જે પાપ કર્યા એ ભગવાનની પાસે ગાવાના છે. ભાગવતની કથા એટલે ગુરુની ગોદ, ભાગવતની કથા એટલે મા બાપની ગોદ, ભાગવતની કથા એટલે જ્ઞાનની ગંગા, ભાગવતની કથા એટલે વૈરાગ્યની યમુના, અને ભાગવતની કથા એટલે ભક્તિની સરિતા. એવી ભક્તિની સરિતામાં આપણે ડૂબકા મારવાના છે. આવો કથામાં પ્રવેશ કરીએ પહેલા મારા ગુરુદેવને યાદ કરીએ. હે જી મને જીણો જીણો નાદ નાદ